ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના દરજીપુરા ખાતે મોટા પાયે દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી। નવા વર્ષ અને 31 ડિસેમ્બરની વિદાયને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં મોટા પાયે દારૂની રેલમછેલ થવાની ગંધ પહેલેથી જ નિર્લિપ્ત રાયની ટીમને આવી ગઈ હતી, જેથી તેઓ સતત વોચમાં હતા અને ગત મોડી રાત્રે નેશનલ હાઈવે સ્થિત દરજીપુરા ખાતે દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં ત્રાટકી અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શહેર અને જિલ્લાની પોલીસ આટલી સતર્ક છે તો ઝુબેર મેમણનો આટલો મોટો જથ્થો વડોદરા પહોંચ્યો કઈ રીતે? વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા નેશનલ હાઈવે સ્થિત દરજીપુરા ખાતે વી ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલ ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં એક ટ્રકમાંથી દારૂનો જથ્થો 4 વ્હીલર ગાડીઓમાં કટિંગ થઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાંટ અને તેમની ટીમ સ્થળ પર પહોંચ્યા, જ્યાં 4 વ્હીલ ગાડીઓમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું। પોલીસને જોતા જ દારૂનું કટિંગ કરી રહેલા શખ્સોએ એકાએક પથ્થરમારો શરૂ કર્યો, જેથી સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેક્ટરે પોતાના સ્વ બચાવમાં ટ્રકના કાચ પર 2 રાઉન્ડ ફાયર કર્યું હતું। આ ફિલ્મી દ્રશ્યો સર્જાતા સ્થળ પર હાજર કેટલાક શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફિરોઝ યાકુબભાઈ દિવાન, અલ્તાફ યાકુબભાઈ દિવાન અને રતનસિંહ જબ્બરસિંહ સોઢાને ઝડપી પાડ્યા હતા અને 5 મજૂરોને વોન્ટેડ જાહેર કર્યા। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ દરોડામાં 22,69,772ની 10,141 દારૂની બોટલ સહિત ₹40 લાખની 2 ગાડીઓ, ₹15,000ના 3 મોબાઈલ મળી કુલ કિંમત ₹62,88,492નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી સ્થળ પરથી ઝડપાયેલા 3 શખ્સોને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।